હલો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે બીજી શોર્ટ નોટ જોઈ હતી. અરુણ્સ એનજીઓ EFI. અરુણની એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા EFI એનો આપણે અભ્યાસ કર્યો હતો અને આપણે તૈયાર કરી લીધી હશે એવું હું માનું છું. આજે આપણે આ રીડમાં ત્રીજી શોર્ટ નોટનો અભ્યાસ કરવાના છીએ, જેનું ટાઇટલ છે રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. રોલ ઓફ એટલે ભૂમિકા, અરુણ્સ પેરેન્ટ્સ એટલે અરુણના માતા પિતાની, એન્ડ ટીચર્સ એટલે શિક્ષકોની, ઇન હિઝ એક્ટિવિટીઝ એટલે તેની પ્રવૃત્તિઓમાં. અરુણની પ્રવૃત્તિઓમાં તેના માતા પિતા અને શિક્ષકની ભૂમિકા અથવા શિક્ષકોનો ભાગ. હવે આ શોર્ટ નોટના આપણે જે 6 ક્વેશ્ચન આપેલા છે એ સમજીએ અને આપણને આ 6 ક્વેશ્ચનને આધારે શોર્ટ નોટ બનાવવાની છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ વેર ઇઝ પેરેન્ટ્સ. તેના માતા પિતા કેવા હતા. આ શોર્ટ નોટમાં આપણે યાદ રાખીશું કે અરુણના માતા પિતા અને એના શિક્ષકો વિશે લખવાનું છે. એમને એમના જીવનમાં જે રોલ ભજવ્યો છે, યોગદાન આપ્યું છે, એમની જે પ્રવૃત્તિઓમાં એને પ્રોત્સાહિત કર્યા છે, આવા મુદ્દાઓને આધારે લખવાની છે. એટલે આપણી પાસે અહીંયા પ્રથમ ક્વેશ્ચન છે કે હાઉ વેર ઇઝ પેરેન્ટ્સ. તેમના માતા પિતા કેવા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધે અન્ડરસ્ટેન્ડ. તેઓ શું સમજતા, તેઓએ શું સમજ્યું, એટલે એમને અરુણ વિશે શું ખ્યાલ આવ્યો. થર્ડ ક્વેશ્ચન વોટ ડીડ હી ડુ સો ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. વોટ ડીડ હી ડુ. તેને એવું શું કર્યું સો ધેટ કે જેથી હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. તે તેના માતા પિતાને નિરાશ ન કરી શકે. એવું તેને શું કર્યું કે જેથી કરીને તે તેના માતા પિતાને નિરાશ ન કરી શકે. ફોર્થ ક્વેશ્ચન whom did he inform. તેને કોને માહિતી આપી. ફાઇવથ ક્વેશ્ચન વોટ ડીડ હી ટેક ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. તેને તેના માતા પિતા પાસેથી શું મેળવ્યું. છઠ્ઠો ક્વેશ્ચન વોટ ડીડ હી ટીચર્સ ટીચ હિમ. તેમના શિક્ષકોએ તેમને શું શીખવ્યું. વોટ ડીડ હી ટીચર્સ ટીચ હિમ. તેમના શિક્ષકોએ તેમને શું શીખવ્યું. તો આ રીતે આપણને એક્ઝામમાં 5 કે 6 ક્વેશ્ચન આપેલા હોય, એનો આપણે અભ્યાસ કરીને સમજીને એના આધારે 9-10 વાક્યમાં 8-9-10 વાક્યમાં શોર્ટ નોટ લખવાની હોય છે. ખાસ યાદ રાખીશું કે આપણી વાક્ય રચના વ્યવસ્થિત અને સાચી હોવી જોઈએ. તો આપણે પહેલાં શોર્ટ નોટ 10 મુદ્દામાં આપેલી છે. તો સૌપ્રથમ આપણે પહેલાં 5 મુદ્દા છે એને ગુજરાતીમાં સમજીએ. એમાં પ્રથમ મુદ્દો છે અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા. અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા. કેવા તો કે અરુણને દરેક કાર્યમાં સપોર્ટ આપનારા હતા. સાદા ભૂતકાળનું અસ્તિત્વવાળું વાક્ય છે. સેકન્ડ મુદ્દો તેઓ સમજતા હતા કે તેનો રસ પર્યાવરણનો હતો. તેઓ સમજતા હતા કે તેમનો રસ એટલે કે અરુણનો રસ એ પર્યાવરણનો હતો. ત્રીજો મુદ્દો તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે કરતા ક્યારેય રોકતા નહીં. તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે ક્યારેય કરતા રોકતા નહીં. ચોથો મુદ્દો એ જ સમયે અરુણે પણ ખાતરી આપી કે કોઈ પણ રીતે તે માતા પિતાને નિષ્ફળ કરશે નહીં. અરુણે શું ખાતરી આપી તો કે અરુણે ખાતરી આપી કે તે કોઈ પણ રીતે તેના માતા પિતાને નિરાશ કરશે નહીં. પાંચમો પોઈન્ટ તે જે કંઈ કરતો હતો તે વિશે તેમને બધી માહિતી આપતો. તે જે કંઈ કરતો તેના વિશે તે તેમને બધી માહિતી આપતો. ફરીથી 5 મુદ્દા આપણે ગુજરાતી અંગ્રેજીમાં જોઈએ તો અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા.
એટલે અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ, એટલે અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા. સેકન્ડ, તેઓ સમજતા હતા કે તેનો રસ પર્યાવરણનો હતો. ધે અન્ડરસ્ટુડ ધેટ, એટલે તેઓ સમજતા હતા. ધે અન્ડરસ્ટુડ ધેટ, એટલે તેઓ સમજતા હતા કે તેમનો રસ પર્યાવરણનો હતો. એટલે ઇઝ ઇન્ટરેસ્ટ વોઝ ઇન્વાયરમેન્ટ, તેમનો રસ પર્યાવરણનો હતો. ત્રીજો પોઈન્ટ, તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે કરતા ક્યારેય રોકતા નહીં. તેથી એટલે સો, ધે એટલે તેઓ, નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. સો એટલે તેથી, ધે એટલે તેઓએ, નેવર સ્ટોપ્ડ એટલે અટક્યા નહોતા, હિમ એટલે તેમને, ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ એટલે જે કંઈ તે કાર્ય કરવા ઈચ્છતા તે. ફરીથી ત્રણ મુદ્દા. અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા. અરુણના માતા પિતા કેવા હતા? તો કે સમર્થન આપનારા. તો અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. 2, તેઓ સમજતા હતા કે તેનો રસ પર્યાવરણનો હતો. તે અન્ડરસ્ટુડ ધેટ, તેઓ સમજતા હતા કે ઇઝ ઇન્ટરેસ્ટ વોઝ ઇન્વાયરમેન્ટ, તેમનો રસ પર્યાવરણનો હતો. થર્ડ, તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે કરતા ક્યારેય રોકતા નહીં. સો ધે નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. ચોથો પોઈન્ટ, એ જ સમયે અરુણે પણ ખાતરી આપી કે તે કોઈ પણ રીતે તેના માતા પિતાને નિષ્ફળ કરશે નહીં. એટ ધ સેમ ટાઈમ, એટલે એ જ સમયે, અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ, એટલે અરુણે પણ ખાતરી આપી કે હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે, તે કોઈ પણ રીતે તેના માતા પિતાને નિષ્ફળ કરશે નહીં. પાંચમો પોઈન્ટ, તે જે કંઈ કરતો તે વિશે તેમને એટલે કે તેમના માતા પિતાને બધી માહિતી આપતો. હી ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ, એટલે તે તેમને બધી હંમેશા માહિતી આપતો. અબાઉટ એવરીથિંગ ધેટ હી ડીડ, એટલે તે જે કંઈ કાર્ય કરતો. ફરીથી ગુજરાતી અંગ્રેજીમાં 5 મુદ્દા. અરુણના માતા પિતા સમર્થન આપનારા હતા. તો અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. 2, તેઓ સમજતા હતા કે તેનો રસ પર્યાવરણનો હતો. ધે અન્ડરસ્ટુડ ધેટ ઇઝ ઇન્ટરેસ્ટ વોઝ ઇન્વાયરમેન્ટ. ત્રીજો પોઈન્ટ, તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે કરતા ક્યારેય રોકતા નહીં. સો ધે નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. ચોથો પોઈન્ટ, એ જ સમયે અરુણે પણ ખાતરી આપી કે તે કોઈ પણ રીતે તેના માતા પિતાને નિષ્ફળ કરશે નહીં. એટ ધ સેમ ટાઈમ, અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ, અરુણે પણ ખાતરી આપી કે હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે. પાંચમો મુદ્દો, તે જે કંઈ કાર્ય કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો. હી ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ હી ડીડ. ત્યાર પછીના 5 મુદ્દા એટલે 6 થી 10 મુદ્દા. છઠ્ઠો મુદ્દો, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે તેમની સલાહ લેતો, એટલે એમના માતા પિતાની સલાહ લેતો, ત્યાર પછીના તે કાર્ય કરતો. 7મો પોઈન્ટ, અરુણના શિક્ષકોએ તેને કામ કેવી રીતે પૂરું પાડવું તે તેમને શીખવ્યું. કોને શીખવ્યું? અરુણના શિક્ષકોએ. શું શીખવ્યું? તો કે કામ કેવી રીતે પૂરું પાડવું. આ રીતે મુદ્દાને આપણે ઉલટ ક્વેશ્ચન કરીને સમજી અને આપણા યાદશક્તિમાં યાદ રાખી શકીએ. 8મો પોઈન્ટ, તેઓએ તેમને વિનમ્રતા શીખવી કે જેથી તે અહંકારી અને દંભી ન બની જાય. તેઓએ એટલે શિક્ષકોએ શું શીખવું? તો કે વિનમ્રતા. શું કામ? તો કે અહંકારી અને દંભી ન બની જાય. 9મો મુદ્દો, તેના શિક્ષકોએ તેમને સરળ બનવા અને બધો જ સમય શીખતા રહેવાનું શીખવ્યું. શિક્ષકે આ ઉપરાંત શું શીખવ્યું? તો સરળ બનવા અને બધો જ સમય શીખતા રહેવાનું શીખવ્યું. 10મો પોઈન્ટ, તેના માતા પિતા અને તેના શિક્ષકો એ અરુણ માટે પ્રેરણાનો સ્ત્રોત હતા. કોણ પ્રેરણાનો સ્ત્રોત હતો? તો કે એના માતા પિતા અને શિક્ષકો. કોના માટે? અરુણ માટે. તો પછીના 6 પોઈન્ટ 5 મુદ્દા એટલે કે 6 થી 10 મુદ્દાને આપણે અંગ્રેજીમાં જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે તેમની સલાહ લેતો. તો
તો હી ઓલવેઝ ટુક ધેર એડવાઇસ એટલે તે તેમની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કોઈ જ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલાં. હી ઓલવેઝ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. 7મો મુદ્દો, અરુણના શિક્ષકોએ તેને કામ કઈ રીતે પૂરું પાડવું તે તેમને શીખવ્યું. અરુણ્સ ટીચર્સ એટલે અરુણના શિક્ષકોએ, ટોટ એટલે શીખવ્યું, હિમ એટલે તેમને, હાઉ ટુ ફિનિશ ધ વર્ક એટલે કામ કેવી રીતે પૂરું પાડવું. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હાઉ ટુ ફિનિશ ધ વર્ક. અરુણના શિક્ષકે તેમને શીખવ્યું કે કામ કેવી રીતે પૂરું પાડવું. ત્યાર પછી 8મો મુદ્દો, તેઓએ તેને વિનમ્રતા શીખવી કે જેથી તે અહંકારી અને દંભી ન થઈ જાય. અરુણ્સ ટીચર એટલે અરુણના શિક્ષકે, ટોટ એટલે શીખવી, હિમ એટલે તેમને, હ્યુમિલિટી એટલે વિનમ્રતા, સો ધેટ એટલે કે જેથી, હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ કે જેથી તે દંભી કે અહંકારી બની ન જાય. 9મો પોઈન્ટ, તેના શિક્ષકોએ તેમને સરળ બનવા અને બધો સમય શીખતા રહેવાનું શીખવ્યું. હિઝ ટીચર્સ એટલે તેમના શિક્ષકોએ, ઓલ્સો ટોટ હિમ એટલે તેમને શીખવ્યું, ટુ બી સિમ્પલ એટલે સરળ બનવા, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ એટલે બધો સમય શીખતા રહેવાનું. 10. તેના માતા પિતા અને તેના શિક્ષકોએ અરુણ માટે પ્રેરણાનો સ્ત્રોત હતા. 10 એટલે આમ, હિઝ પેરેન્ટ્સ એટલે તેના માતા પિતા, એન્ડ હિઝ ટીચર્સ એટલે તેમના શિક્ષકો, વેર એટલે હતા, એ સોર્સ ઓફ ઇન્સ્પાયરેશન એટલે પ્રેરણાનો સ્ત્રોત, ફોર અરુણ એટલે અરુણ માટે. ફરીથી આપણે ગુજરાતી અંગ્રેજીમાં જોઈએ. એકદમ સહેલી શોર્ટ નોટ છે, 10 મુદ્દા છે. આખી શોર્ટ નોટ સાદા ભૂતકાળમાં જ આપેલી છે, એટલે આપણે ખાસ યાદ રાખીશું કે એમાં વર્તમાન કાળ કે ચાલુ કાળની કે એવી કોઈ રચના આવતી નથી, જેથી કરીને આપણાથી લખાઈ જાય નહીં. ફરીથી અરુણના માતા પિતા અને તેના શિક્ષકોનો તેની પ્રવૃત્તિમાં ભાગ અથવા ભૂમિકા. રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. પ્રથમ પોઈન્ટ, અરુણના માતા પિતા ખૂબ જ સમર્થન આપનારા હતા. અરુણ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. 2. તેઓ સમજતા હતા કે તેનો રસ પર્યાવરણનો હતો. ધે અન્ડરસ્ટુડ ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. ત્રીજો પોઈન્ટ, તેથી તેઓ તેમને તે ઈચ્છતો તે કરતા ક્યારેય રોકતા નહીં. સો ધે નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. ચોથો પોઈન્ટ, એ જ સમયે અરુણે પણ ખાતરી આપી કે તે કોઈ પણ રીતે તેના માતા પિતાને નિષ્ફળ કરશે નહીં. એટ ધ સેમ ટાઈમ અરુણ ઓલ્સો મેડ શ્યોર ધેટ. અરુણે પણ ખાતરી આપી, હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે. 5મો પોઈન્ટ, તે જે કંઈ કાર્ય કરતો તે વિશે તેમને તે બધી જ માહિતી આપતો. હી ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ હી ડીડ. 6થો પોઈન્ટ, કોઈ પણ કાર્ય કરતા પહેલાં તે તેમની સલાહ લેતો. હી ઓલવેઝ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. 7મો પોઈન્ટ, અરુણના શિક્ષકોએ તેને કામ કઈ રીતે પૂરું પાડવું તે તેમને શીખવ્યું. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હાઉ ટુ ફિનિશ ધ વર્ક. 8મો પોઈન્ટ, તેઓએ તેને વિનમ્રતા શીખવી કે જેથી તે અહંકારી અને દંભી ન થઈ જાય. અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી એટલે અરુણના શિક્ષકોએ તેમને વિનમ્રતા શીખવી, સો ધેટ કે જેથી, હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ તે અહંકારી કે દંભી ન બની જાય. 9મો પોઈન્ટ, તેના શિક્ષકોએ તેમને સરળ બનવા અને બધો જ સમય શીખતા રહેવાનું શીખવ્યું. હિઝ ટીચર્સ એટલે તેમના શિક્ષકોએ, ઓલ્સો ટોલ્ડ હિમ ટુ બી સિમ્પલ એટલે સરળ બનવા શીખવ્યું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને બધો જ સમય શીખતા રહેવાનું શીખવ્યું. ધસ આમ, હિઝ પેરેન્ટ્સ એન્ડ હિઝ ટીચર્સ વેર એ સોર્સ ઓફ ઇન્સ્પાયરેશન ફોર અરુણ. આમ તેના માતા પિતા અને તેના શિક્ષકો એ અરુણ માટે પ્રેરણાનો સ્ત્રોત હતો.